કોઈ સામાન્ય ગુનામાં કોઈ પણ પોલીસવાળા તમને જો હાથકડી લગાવે તો એ સૌથી મોટી ગુનો છે. એ પોલીસવાળાને સામે થઈ શકે છે કાર્યવાહી. બંધારણ તમને આપવામાં આવેલા મૂળભૂત અધિકારોનો ભંગ આ જે હથકડી લગાવવાથી થાય છે એવું સુપ્રીમ કોર્ટનું કહેવું છે. જ્યારે પણ હથકડી લગાવવાનું હોય ત્યારે મેજિસ્ટ્રેટનો પૂર્વ મંજૂરી લઈને હથકડી લગાવવાનું હોય છે. તો પછી તમે પૂછશો સરઘસ કેમ કાઢે છે? સરઘસ કાઢતી વખતે પણ આરોપીને હાથમાં હથકડી લગાવેલું હોય છે અને સરઘસ આખા શેરીમાંથી રસ્તા ઉપરથી સરઘસ કાઢતા હોય. આ બિલકુલ ગેરકાયદેસર છે. આ બેલગાવી જિલ્લામાં એક આવું ઘટના બની છે. એક લોના વિદ્યાર્થી જોડે પોલીસે હથકડી લગાવીને એને અરેસ્ટ કરવામાં આવેલું હતું અને છેવટે કોર્ટ દ્વારા પોલીસવાળાને 2 લાખ રૂપિયાનો દંડ કરાવીને એને વળતર પણ આ વિદ્યાર્થીને અપાવવામાં આવેલા છે. હથકડી છે તો એ બિનજામીન પાત્ર ગુનાઓ હોય છે, એની અંદર લગાવવા માટેનું એમને છૂટ આપવામાં આવેલું છે.